વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાણીના કકળાટ મુદ્દે સ્થાનિક રહીશોએ યોજેલા પ્રદર્શન દરમિયાન પોલીસે કરેલી કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ રજૂઆત કરવા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા જટિલ બની છે। ત્યારે પીવાના પાણીની તંગીથી ત્રસ્ત થઈ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓએ ગઈકાલે પાણીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું। જો કે આ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું। આ ઘર્ષણ દરમિયાન પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા વૃદ્ધો, મહિલાઓ, યુવાનોની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। આ પોલીસ કાર્યવાહીના અનેક એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। ત્યારે આજે આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પોલીસની આ કાર્યવાહી સામે રજૂઆત કરવા પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા। મને તો એ ખબર નથી પડતી કે વડોદરા શહેરમાં ભાજપનું રાજ છે કે પોલીસનું રાજ છે। એટલે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા કોર્પોરેટરો, ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપના, ચૂંટાયેલા સાંસદ પ્રજાના વોટ લઈ લેવાના, પછી જ્યારે પ્રજા પાણી માટે વલખા મારતી હોય, જે પ્રજા વેરો ભરે એને વેરાનું વળતર ના મળે, પાયાની સુવિધા ના મળે, તો પાણી નથી આવતું ઘરમાં તો રજૂઆત કરવા વોર્ડ ઓફિસમાં નહીં જાય તો પોલીસ સ્ટેશનમાં જશે। પોલીસના મિત્રોને ભાજપનો કેમ આટલું બધું લાગે છે? તમને વડોદરાની પ્રજા જે વેરો ભરે છે ને ત્યારે પોલીસના મિત્રોને પગાર મળે છે, તો એ ભાજપના નેતાઓ પગાર આપે છે। અમારો પ્રશ્ન આ છે કે તમે અત્યાર સુધી કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે તમે અમારો અવાજ દબાવો, તમે અમારી ટીંગાટોળી કરો। કાલે જોયું તમે માંડવીમાં 10 મિનિટ ઊભા ના રહેવા દે, પોલીસ આવીને ટીંગાટોળી કરીને લઈ જાય। એટલા ભાજપના સાંસદને પેલા દંડક આવવાના હતા એટલે કે કોંગ્રેસ વાળાને ઉઠાવી લો। એટલે તમારે આ કામ કરવાનું છે। પોલીસ એના હકનો, એના અધિકારનો દુરુપયોગ કરીને તમે સામાન્ય પ્રજાને કોંગ્રેસી સમજીને, તમે જુઓ પેપર મીડિયામાં તમારામાં પણ આવ્યું કે ભાઈ કોંગ્રેસી સમજીને સામાન્ય લોકોને ઉઠાવી લીધા। એટલે એનો મતલબ શું ભાઈ? એટલે કોંગ્રેસ પણ આંદોલન ના કરે, સામાન્ય પ્રજા પણ આંદોલન ના કરે। પહેલી વાત તો એ થાય છે કે પોલીસ ઇન્ટરફિયર થઈ કેમ? તમે પાણી આપવાના છો, તમે પાણી આપી શકતા નથી, નાગરિકોને પાણી મળતું નથી, કોર્પોરેશન વેરો લે છે, જે ફરજિયાત ફરજોમાં આવે છે। પાણી આપવું એ કોર્પોરેશનની ફરજિયાત ફરજોમાં આવતું હોય તો એ ગંદુ પાણીને પાણી નથી આપતી અને પાછા કોઈ આંદોલન કરે તો પોલીસને મોકલે છે। તો પોલીસ રખેવાળ છે તમારી કે પોલીસ ભારતીય જનતા પાર્ટીની નોકરી કરે છે? શું છે ભાઈ? તમારે ઇન્ટરફિયર થવાની જરૂર જ નહોતી। જે મહિલાઓ પાણી માટે બહાર નીકળે એમનો હક છે, એમનો અધિકાર છે, જે ટેક્સ ભરતો એનો અધિકાર છે કે પાણી માગે અને પાણી કોર્પોરેશન આપવું જોઈએ। એ નહીં આપી અને દાદાગીરી જે કરી છે અને જે આખા મીડિયામાં આવ્યું છે અને પાછું અમારો માણસ એવું કહે છે કે નથી થયું છે, મીડિયામાં દેખાય છે, એના ઉપર એક્શન થવા જોઈએ, પોલીસ ઉપર બી એક્શન થવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની આ કાર્યવાહી સામે મીડિયાએ પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા અને આ કાર્યવાહી મામલે પોલીસ વિભાગની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસ દ્વારા આ મામલે પોલીસ અને મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં તે જ વોર્ડના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ નિકુલ પટેલનો ઇન્ટરવ્યૂ નાખવામાં આવ્યો હતો। આ ઇન્ટરવ્યુમાં નિકુલ પટેલે પોલીસ કાર્યવાહી દરમિયાન કોઈ પણ સ્થાનિક રહીશ સાથે પોલીસે અભદ્ર વ્યવહાર ન કર્યો હોવાનું જણાવ્યું હતું। સમા વિસ્તારની અંદર પાણીના પ્રશ્નની રજૂઆત સમયે જે કાર્યક્રમ થયો તેની અંદર પોલીસ કાર્યવાહી સમયે કોઈ પણ જણને, એટલે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જોડે પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર થયો નથી, તે હું જણાવવા માંગુ છું। વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ નિકુલ પટેલના આ ઇન્ટરવ્યુને લઈને પણ અનેક સવાલ ઉઠવા પામ્યા હતા। ત્યારે આજે આ મામલે મીડિયા કર્મીઓએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા આવેલા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સવાલ કર્યા હતા, જેમાં તેમણે જણાવ્યું હતું કે વોર્ડ પ્રમુખ નિકુલ પટેલને કાર્યાલય ખાતે બોલાવી તેમનો જવાબ માંગવામાં આવશે, સાથે તપાસ કરવામાં આવશે। એને અમે બોલાવ્યો છે કે ભાઈ તમે કયા કન્ડિશનમાં વિડીયોમાં તમે બોલ્યા છો, એ વિડીયો મને મીડિયાના માધ્યમથી મળ્યો છે। એને અમે બોલાવ્યો, અમે એનો ખુલાસો માંગી રહ્યા છે કે તમે પોલીસની સામે તમે કોઈ ધાકધમકી આપી તમને પોલીસે કે તમને શું કર્યું, એ ખુલાસો અમે માંગવાના છે એની પાસે। વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટી, આજે હું શહેરમાં 3 વર્ષથી પ્રમુખ છું,
અમે ભાજપ સામે લડીએ છીએ અને અમે જેલ જવાથી નથી ગભરાતા. અમે પોલીસથી જેલ જવાથી નથી ગભરાતા, કારણ કે પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે, માટે અમારે બોલવું પડે છે. પાર્ટીના પ્રમુખ એના ઉપર કાર્યવાહી કરશે અને કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.